ભરૂચના દશાન ગામમાં જમીનની માલિકીના વિવાદમાં બે જૂથ બાખડતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। જમીન અંગે એક જ કોમના બે જૂથ બાખડ્યા હતા। બોલાચાલી બાદ મારામારી થતા તકરારમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સંદર્ભે ભરૂચ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દસણ ગામની અંદર મને મહેશભાઈ મોહનભાઈ રાજે ખોટી રીતથી દાળિયાથી આવીને ઘા કરેલ છે। મારી પર અને મારા ભાઈ પર હુમલો કર્યો અને ગાડીના કાચ ફોડી નાખેલા હતા। ના જેવી બાબતની અંદર ખોટા એની અંદર આ લોકો અમને હેરાનગતિ કરે છે। 9 વારના સમયગાળાની અંદર જે ઝઘડો થયો છે, ગોવિંદભાઈ, કેશવભાઈ, કપૂભાઈ તથા એમના ઘરના બે લેડીઝ અને જે મહેશભાઈ છે, જે એમની માલિકીની પોતાની જગ્યા આવેલી છે, ત્યાં આ લોકોને અગાઉ 6 મહિના પહેલાં જણાવેલું કે તમે જગ્યા ખાલી કરો, પણ હાલ જગ્યા ખાલી ના કરતા મહેશભાઈ એમને રૂબરૂ જણાવતા એમને કપૂભાઈ, ગોવિંદભાઈ અને કેશવભાઈ તથા એના ઘરના બે બહેનો જે લેડીઝ છે એને હુમલો કરેલ અને એમાં માથાના ભાગમાં ઘણી ઈજાઓ થયેલ છે।